હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ભણીશું ગુજરાતી. તો સૌપ્રથમ બધા ગુજરાતીનો લીથો કાઢી લેશે અને લીથામાં આપણે પેજ નંબર 24 નંબરનું પેજ બધાએ ખોલવાનું છે. આપણે 23 નંબર સુધી એક્ટિવિટી છે એ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે, એટલે જે કોઈને બાકી હોય એ 23 નંબર પેજ સુધી છે એ કમ્પ્લીટ કરી લેશે. અને આજે આપણે કરીશું પેજ નંબર 24. એમાં એક્ટિવિટી બીજી શું છે તો આપણે જોઈએ તો કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે ખાનામાં લખો. હવે અહીંયા આપણને શું કીધું છે? એ, બી અને સી અને ડી ચાર આપણને ઓપ્શન આપેલા છે. એમાંથી જે સાચો આન્સર હોય એ હોય તો એ, બી હોય તો બી, સી હોય તો સી અને ડી હોય તો ડી. એ તમારે સામે જે ખાનું આપેલું છે ત્યાં લખવાનું છે. હવે આપણે ગયા લેક્ચરમાં જે ઋતુગીત આપણે ઋતુઓ વિશેનું જે ચોપાઈ હતી એ આપણે કરી હતી. એમાંથી જ આ બંને છે ક્વેશ્ચન એ પૂછવામાં આવેલ છે. એમાં પહેલું છે કે કઈ ઋતુમાં દિવસ નાનો અને રાત મોટી હોય છે? કઈ ઋતુમાં દિવસ નાનો અને રાત મોટી હોય છે? તો આપણે ખબર જ છે કે આપણે ગયા લેક્ચરમાં સૌથી પહેલાં હતું શિયાળા વિશેની માહિતી, બરાબર? જે ઋતુઓ હોય એમાં સૌથી પહેલાં શિયાળો. એમાં આપણે જે બીજી પંક્તિ હતી કે ધરે શરીર ડગલી સાલ, ફાટે ગરીબ તણા પગ ગાલ, ઉનાળે ઊંડા જળ જાય, નદી સરોવર, ઘટે દિવસ ઘણી મોટી રાત, તનમાં જોર મળે ભલી ભાત. ચોથી લીટી છે કવિતામાં કે ઘટે દિવસ ઘણી મોટી રાત, દિવસ નાનો અને ઘણી મોટી રાત એટલે કે રાત લાંબી, તનમાં જોર મળે ભલી ભાત. એ જે પંક્તિ હતી એ શિયાળાની ઋતુ વિશે આપણને માહિતી આપતી હતી. એટલે એ છે એમાં ઉનાળાની, બી છે એમાં શિયાળાની, સી ચોમાસાની અને ડી શરદીની. તો આપણો સાચો જવાબ આવશે બી. એટલે બધા એ સામે ખાનામાં બી લખવાનું છે. હવે આપણે જોઈએ તો કે ઉનાળામાં શું ખીલી ઉઠે છે? ઉનાળામાં શું ખીલી ઉઠે છે? એમાં પેલો છે કે ચંપા, પછી ચમેલી, પછી ગુલાબ અને કેસુડા. તો આપણે ઋતુઓનું વર્ણન કરેલું હતું એમાં જે ઉનાળાની પંક્તિઓ હતી એમાં આપણને શું કીધું હતું? ઉનાળાની માહિતી આપણને જે પંક્તિમાં આપેલ હતી એમાં છેલ્લે આવેલું હતું કે ચંપા ચંબેલી જુઈ જાય, ફૂલ ગુલાબ ભલા ફૂલાય, અને સારા હોજ ફુવારા બાગ, પ્યારા ચંદન પંખા લાગ, બોલે કોયલ મીઠા બોલ, તાપ પડે તે તોવણ તોલ. જે આપણને ઉનાળા વિશે માહિતી આપતી હતી એમાં હતું કે પામે વનસ્પતિ સૌ પાન, કેસુડા રૂડા ગુણગાન. શું આપણને કીધેલું હતું? કેસુડા રૂડા ગુણગાન. એટલે ત્યારે ઉનાળાની ઋતુઓમાં શું ખીલી ઉઠે છે તો કે કેસુડા. અને વનસ્પતિ એટલે કે જે લીલું લીલું બધું, અત્યારે ચોમાસામાં કેવું આપણે વરસાદ આવે ત્યારે જ્યાં જોઈ ત્યાં કેવી ગ્રીનરી હોય છે, એ રીતના ઉનાળામાં જે લીલા પાંદ હોય ઝાડના છે કે જે કાંઈ ઘાસ હોય બધું છે એ બળી જતું હોય છે. એટલે આપણે બહાર નીકળીએ આમ રસ્તાઓ પર, ખેતરમાં કે અહીંયા, એટલે આપણને ક્યાંય લીલું છે એ જોવા મળે નહીં. ત્યારે કેસુડા ખીલે છે. આ કેસુડાના જે ઝાડ હોય એમાં જે ફૂલ આવે કેસુડાના એ ઉનાળામાં ખીલે છે. એટલે સાચો જવાબ લખવાનો છે બધાએ ડી. હવે આપણે ત્રીજી એક્ટિવિટી જોઈએ તો કે સંગીતના સાધનો સાથે આ ઋતુ ગીત પ્રાર્થના સભામાં ગાઓ. અહીંયા આપણને શું કીધું છે? એક પ્રવૃત્તિ કરવાની કીધી છે કે સંગીતના સાધનો સાથે, એટલે કે તબલા હોય, પછી હાર્મોનિયમ હોય, એ બધા સાધનો જે હોય
એ તમારે પ્રાર્થના સભામાં, આપણે સવારે સ્કૂલ ચાલુ હોય ત્યારે પ્રાર્થના હોય ત્યારે આ ઋતુગીત છે એ તમને ગાવાનું કીધું છે. પણ અત્યારે તો આપણે એ પ્રવૃત્તિ કરી શકશું નહીં, એટલે આપણે અહીંયા ઓનલાઈન જ આપણે આ ઋતુગીત છે એ ગાવાનું રહેશે. હવે છે આ જે ગીત છે એ હું તમને સંભળાવી દઉં છું એક વખત, પછી હું તમને એમના વિશે માહિતી આપીશ. મને કહો ને
તો બાળમિત્રો, મજા આવી ને સાંભળવાની? હા, કેટલું સરસ ગીત છે કે મને કહો ને પરમેશ્વર કેવા હશે. તો ચાલો આપણે હવે જે છે ગીત છે, ઋતુ ગીત છે, એ આપણે સાંભળી લીધું છે. તો હવે આપણે એમનું આગળ વર્ણન કરીશું કે મને કહો ને પરમેશ્વર કેવા હશે. જે કવિ છે એમને પ્રશ્ન થાય છે, એમના મનમાં એને પ્રશ્ન થાય છે કે મને કોક કયો કે પરમેશ્વર એટલે કે ભગવાન કેવા હશે. એમ આપણને પ્રશ્ન થાય. આપણે તો જે મૂર્તિમાં દર્શન કરીએ છીએ મંદિરે જાય ત્યારે, પણ હકીકતમાં ભગવાન કેવા હશે. હવે બીજો પ્રશ્ન શું થાય છે કે કેવા હશે ને ક્યાં રહેતા હશે. કેવા હશે અને પાછા ક્યાં રહેતા હશે. ભગવાન છે એ ક્યાં રહેતા હશે. આપણે એમ કહીએ કે ભગવાન છે એ ઉપર છે આકાશમાં, બરાબર, પણ એ તો એક આપણે કાલ્પનિક વાત કરીએ છીએ કે ઉપર છે એમ. હકીકતમાં કોઈએ જોયા નથી કે ઉપર છે એમ, પણ આપણે ખાલી એક એવી કલ્પના કરીએ કે ભગવાન છે એ આકાશમાં ઉપર છે એમ. એટલે કેવા હશે ને ક્યાં રહેતા હશે, મને કહો ને પરમેશ્વર કેવા હશે. ત્યાર પછી ગગનની ઓઢણીમાં ચાંદા સૂરજને તારાને ગૂંથનાર કેવા હશે. પછી ગગનની ઓઢણીમાં ચાંદા સૂરજને, ગગન એટલે આકાશ, એટલે કે આકાશમાં ચાંદો, સૂરજ, પછી કેટલા બધા તારાઓ હોય છે. એટલે આ કવિ છે એમને એવો પ્રશ્ન થાય છે કે આકાશમાં ચાંદો, સૂરજ અને તારાને ગૂંથનાર કેવા હશે. મને કહો ને પરમેશ્વર કેવા હશે. પછી છે કે આંબાની ઊંચી ડાળે ચઢીને, જે આંબાનું ઝાડ હોય એની ડાળી ઉપર ચઢીને મોરને મૂકનાર કેવા હશે. શું અહીંયા કીધું છે કે મોરને મૂકનાર કેવા હશે. હવે તમને બધાને મોર એટલે જે પક્ષી છે એ તમે લોકો અત્યારે હું તમને એમ કહું કે મોરને મૂકનાર કેવા હશે, એટલે મોર શબ્દ છે એ કયો વાપર્યો છે, તો તમે કહેશો કે જે પક્ષીમાં આવે છે મોર તે. પણ નહીં, અહીંયા કવિએ મોરને મૂકનાર કેવા હશે એટલે મોર છે ને એ આંબાના ઝાડ ઉપર જ્યારે ફાલ આવે એમને તળપદા શબ્દોમાં, મતલબ કે એકદમ શુદ્ધ ગુજરાતી ભાષામાં જો આપણે આપણા દાદા અને દાદીને પૂછીએ તો એ એમ કહેશે કે આંબા ઉપર મોર છે એ આવી ગયા. આપણે શું બોલીએ કે આંબામાં ફાલ છે એ આવી ગયો છે, પણ આપણા દાદા દાદી હશે ને એમ બોલશે કે આંબા ઉપર મોર છે એ આવી ગયા છે એમ. એટલે મોર છે એ જે ફાલ ખીલે છે, જે આંબામાં કેરી આવે તે પહેલાં એમની ઉપર જે ફાલ આવતા હોય એમને અહીંયા મોર કહેવામાં આવેલ છે. એટલે ભગવાનને એવો પ્રશ્ન થાય છે કે આંબાનું ઝાડ હોય એની ડાળી ઉપર આ જે ફાલ મૂકે છે એ કેવા હશે. મને કહો ને પરમેશ્વર કેવા હશે. પછી છે કે મીઠા એ મોરના સ્વાદ ચખાડી, મીઠા એ મોરના સ્વાદ ચખાડી કોયલ બોલાવનાર કેવા હશે. પછી જે આંબામાં મોર આવે છે એમાં સ્વાદ ચખાડી એટલે કે કેરી આપણે જ્યારે જે ફાલ હોય એમાંથી જ કેરી બને છે. તો પછી કેરી હોય એનો સ્વાદ આપણે કાચી હોય ત્યારે ખાટી લાગે, પાકી જાય ત્યારે મીઠી લાગે, તો એવો સ્વાદ ભરનાર એ કેવા હશે એમ. અને પછી કોયલ બોલાવનાર કેવા હશે. પછી જ્યારે આંબાની ડાળમાં જ્યારે મોર ખીલે છે, ફાલ ખીલે છે, ત્યારે આંબાના ઝાડ ઉપર કોયલ છે એ બહુ ટહુકા કરતી હોય છે. ત્યારે કોયલ છે એ બહુ બોલે છે એમ. એટલે કવિને મનમાં પ્રશ્ન થાય છે કે કોયલ બોલાવનાર કેવા હશે, કોયલને બોલાવનાર કેવા હશે. મને કહો ને પરમેશ્વર કેવા હશે. પછી છે કે ઊંડા એ સાગરના મોજા ઉછાળી, ઊંડા એ સાગરના મોજા ઉછાળી ઘૂઘૂ ગજાવનાર કેવા હશે.
અહીંયા શું કહે છે કવિ? તો કે ઊંડા એ સાગરના એટલે કે દરિયામાં. આપણે બધાએ દરિયા કિનારે જ્યારે જાય છે ત્યારે આપણે જોઈએ છીએ કે એ દરિયામાં કેવા મોજા ઉછળતા હોય છે. જ્યારે મોજા ઉછળે ત્યારે એનો અવાજ કેવો આવે છે? ઘૂ ઘૂ એવો અવાજ આવતો હોય છે. તો એવો અવાજ ગજાવનાર કેવા હશે? દરિયામાં જ્યારે મોજા આવે ત્યારે જે અવાજ આવે છે એ અવાજ ગજાવનાર કેવા હશે? મને કહો ને પરમેશ્વર કેવા હશે? કેવા હશે ને ક્યાં રહેતા હશે? મને કહો ને પરમેશ્વર કેવા હશે? એટલે કવિને આવા બહુ પ્રશ્ન થાય છે મનમાં કે આવું બધું જે કુદરત કરે છે તો ભગવાન છે એ કેવા હશે, ક્યાં રહેતા હશે, એમ આપણને આ ઋતુગીતમાં કહેવામાં આવે છે. ચલો હવે આપણે નીચે જોઈએ તો કે નીચેના પ્રશ્નોના મૌખિક ઉત્તર આપો. શું કીધું છે અહીંયા? કે નીચેના પ્રશ્નોના મૌખિક ઉત્તર આપો. મૌખિક એટલે લખવાનું નહીં, પણ જે જવાબ છે એ તમારે બોલવાનો છે, એને કહેવાય મૌખિક. તો આપણે પહેલો પ્રશ્ન જોઈએ તો કે આ પ્રાર્થના કોને ઉદ્દેશીને કરવામાં આવી છે? આપણને પ્રશ્ન પૂછવામાં આવેલ છે કે જે આપણે ઋતુગીતનું અત્યારે વર્ણન કર્યું તો એ એક પ્રાર્થના છે, એ કોને ઉદ્દેશીને કરવામાં આવી છે? તો આપણને ખ્યાલ આવી જ જશે કે આપણે આખી કવિતા છે એ સાંભળી પછી અત્યારે આપણે એનું અનુવાદન કર્યું તો એમાં આવે જ છે કે મને કહો ને પરમેશ્વર કેવા હશે ને ક્યાં રહેતા હશે. એટલે જે આ પ્રાર્થના છે એ ઈશ્વરને, પ્રભુને, પરમેશ્વરને ઉદ્દેશીને કરવામાં આવી છે કે ભગવાન કેવા હશે, ક્યાં રહેતા હશે. એટલે આનો જવાબ તમારે કઈ રીતના આપવાનો છે કે આ પ્રાર્થના કોને ઉદ્દેશીને કરવામાં આવી છે? તો કે પ્રભુને અથવા તો ભગવાનને અથવા તો પરમાત્મા, પરમેશ્વર. હવે બીજો પ્રશ્ન છે કે મોર કોને કહે છે? મેં તમને સમજાવ્યું હતું કે મોર છે એ અહીંયા પક્ષીને ઉદ્દેશીને નહીં, પણ આંબામાં જ્યારે ફાલ આવે છે એમને મોર કહેવામાં આવે છે. એટલે અહીંયા મોર છે એ આંબાના ફાલને ઉદ્દેશીને કહેવામાં આવે છે. હવે ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ તો કે પ્રકૃતિના કયા તત્વોમાં કવિ પરમેશ્વરને જુએ છે? પ્રકૃતિના એટલે કે કુદરતના કયા તત્વોમાં કવિ છે એ પરમેશ્વરને જુએ છે? તો આપણે જોયું કે આકાશમાં ચાંદો, સૂરજ, તારા, બધાએ આ રીતના યાદ રાખવાનું કે આકાશમાં જે ચાંદો, સૂરજ ને તારા છે. પછી આંબાની ડાળ ઉપર ચડી અને જે મોરને મૂકનાર એટલે કે ફાલને મૂકનાર, પછી મોરના સ્વાદ ચખાડી, એમાં કેરીની અંદર સ્વાદ ભરવાનો, પછી કોયલ બોલાવનાર, પછી જે ઊંડા દરિયામાં જે મોજાનો ઘૂઘૂ એવો અવાજ આવે છે એ ઘૂઘૂ અવાજ ગજાવનાર, એવા કુદરતી જે તત્વો છે એમાં પરમેશ્વરને જુએ છે. એટલે કવિ છે એ આ બધામાં ભગવાનને જુએ છે કે આ ભગવાન સિવાય બીજું કોઈ કરી શકે નહીં. આપણે પણ બધા જાણીએ છીએ કે આપણે કાંઈ કરી શકીએ આમાંથી? ઉપર આકાશમાં ચાંદો, સૂરજ, તારા છે એમાં આપણે કાંઈ કરી શકીએ નહીં. પછી દરિયામાં મોજા ઉછાળવાના, એમાં પાણીનો અવાજ કરવાનો, એ આપણું કામ છે, આપણે કરી શકીએ નહીં. પછી કોઈ પણ ઝાડ હોય એમાં ફૂલ, ફળ વગેરે આપવાનું, એ બધું ભગવાન કરે છે. એટલે કવિને મનમાં આ કવિતામાં પ્રશ્ન થાય છે કે પરમેશ્વર કેવા હશે, ક્યાં રહેતા હશે. તો અહીંયા આપણું પેજ નંબર જે છે એ પૂરું થાય છે. તો ઉપર જે 2 ખાનામાં બી અને ડી જવાબ લખવાનો છે, બાકી કંઈ કરવાનું નથી આ પેજ ઉપર. બાકી તો હોમવર્ક આવે છે, તમે બધા વ્યવસ્થિત કરતા જ હશો. અને ફરી એકવાર બધા મેં તમને કવિતા છે જે આ પ્રાર્થના છે એ તમને
કઈ રીતના ગાવાની છે એ સંભળાવ્યું છે, એટલે બધા ટ્રાય કરશે ગાવાની, એક વખત આખી ગાઈ લેવાની, જેથી કરીને એમાંથી કોઈ પણ મૌખિક પ્રશ્ન આવે અથવા તો લેખિત પ્રશ્ન આવે તો તમને યાદ રહી જાય. બસ, તો ફરી મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.